એવી રીતે કે આપણે 10 તારીખ સુધી વરસાદની આગાહી આપી હતી, એવી રીતે આજે 8 તારીખ થઈ ગઈ છે, પરંતુ 10 તારીખ સુધીની જે આગાહી હતી જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, તાપી, દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં જુનાગઢ, ભાવનગર, માંગરોળ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં ભારે વરસાદની આગાહી આપી હતી. તે જ મુજબ અત્યારે હાલ 20 થી લઈને 22 ઇંચ કે 30 ઇંચ સુધીના જે વરસાદો છે તે જોવા મળી રહ્યા છે અને ઘણું બધું નુકસાનીનું દ્રશ્ય પણ અત્યારે હાલ ટીવી ઉપર જોવા મળી રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો કે ગુજરાતના અમુક ભાગોમાં 25% જેટલા ભાગોમાં આજે વરાપનો માહોલ જોવા મળ્યો છે. જેવી રીતે કાલે વિડીયોની અંદર વાત કરી હતી કે હવેથી આ સિસ્ટમ છે તે ધીરે ધીરે આપણે આગળ વધી જશે અને દક્ષિણ ભારત તરફ આગળ વધશે, જેથી કરીને હવે ગુજરાત રાજ્યનું વાદળછાયું વાતાવરણ છે, ભારે વરસાદથી અંધારેલું તે ખુલ્લું થતું જોવા મળશે. તે જ મુજબ સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધી ગઈ છે, ઘણી બધી આગળ વધી ગઈ છે દક્ષિણ ભારત તરફ, મુંબઈ મહારાષ્ટ્ર તરફ. એટલે મુંબઈ મહારાષ્ટ્ર તરફમાં હજી પણ ભારે વરસાદની લગભગ 24 કલાક 12 થી 24 કલાક સુધી મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાતમાં લગભગ આજે રાતે 11 વાગ્યા સુધીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, કારણ કે આ જે સિસ્ટમ આગળ વધી છે તે અત્યારે હાલ દક્ષિણ ભારત તરફ જ નીચે તરફ આગળ વધી રહી છે, જેમાં મહારાષ્ટ્ર, મુંબઈ, પુણે થઈને આગળ નીકળી જવાની છે. પછી હવે સિસ્ટમ આગળ વધી ગયા પછી લગભગ અંદાજિત 15 તારીખ સુધીમાં મોટા ભાગના વરસાદી વાતાવરણ છે તે ખુલ્લું થતું જોવા મળશે અને વરાપનો માહોલ જોવા મળશે, જેમાં તડકો જોવા મળશે. એટલે વરસાદની શક્યતા બિલકુલ રહેલી નથી એવું નથી, પરંતુ આવડી મોટી સિસ્ટમ 500 HP ભેજ લેવલની સિસ્ટમ પસાર થતી હોય, 500 HP ભેજ લેવલની આ સિસ્ટમ પસાર થતી હોય એટલે એના ઘણા ખરા વાદળો કચ્છ છૂટી ગયા હોય, જેના કારણે એકલ લોકલ વિસ્તારમાં વરસાદ વાતાવરણ છે તે બનતું હોય ને જ્યાં વરસાદ પડતો હોય ત્યાં અડધો ઇંચ કે 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી જતો હોય, જેને આમ તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના સ્વરૂપે ગણી શકાય છે. પરંતુ હવે ફરીથી બીજો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે હાલ ધીરે ધીરે તૈયાર થઈ રહી છે. લગભગ એ સિસ્ટમ આવતા ગુજરાત રાજ્યમાં 21 થી લગભગ 22 તારીખ લાગી જાય તેવો અત્યારે હાલ પૂરતો અંદાજ જોવા મળી રહ્યો છે, પરંતુ હજી પણ સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ બન્યા પછી જો ટ્રેક ચેન્જ ન થાય તો ગુજરાત રાજ્ય સુધી આ સિસ્ટમ આવશે અને વરસાદી માહોલ ફરીથી જોવા મળવાનો છે. અને જે પાછળના વરસાદમાં જે રાજ્યો જે પણ બી શહેર ગ્રામ્ય વિસ્તાર વંચિત રહી ગયા છે તે લોકોને આ બીજા રાઉન્ડની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળશે. જેવી રીતે કાલના વિડીયોની અંદર આપણે માહિતી આપી હતી કે IMD ઇન્ડિયન મેટ્રો ડેટા સેન્ટર તરફથી જે અપડેટ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે, તે મુજબ જે ખાસ કરીને જે પરફોર્મન્સ નબળું જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં મોરબી જેવા, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પરફોર્મન્સ ઓછું જોવા મળી રહ્યું છે, જેમાં વાવ, થરાદ જેવા ભાગોનો સમાવેશ થાય છે. બાકીના જે વિસ્તારો છે તેમાં પણ પરફોર્મન્સ જે ઓછું જોવા મળ્યું છે તે બધું આ બીજો રાઉન્ડ જે શરૂ થવાનો છે તે બીજા રાઉન્ડની અંદર આ પરફોર્મન્સ છે તે સારું જોવા મળશે અને વરસાદો છે તે કન્ટિન્યુ ચાલુ રહેવાના છે તેવી અત્યારે હાલ પૂરતી આગાહી છે. બાકી હમણાં વરસાદ પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ ખૂબ જ નહીવત છે, તેમ છતાં પણ સિસ્ટમમાં જે અપડેટ આવશે તે અમારા તરફથી આપવામાં આવશે, ચાહે શોર્ટ વિડીયો બનાવીએ કે લોંગ વિડીયો બનાવીએ. પરંતુ સૌથી પહેલાં જે મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે.